સુરેન્દ્રનગરની શું પરિસ્થિતિ છે તેના ઉપર નજર કરીએ। સુરેન્દ્રનગરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ ઓવરફ્લો થતા 20થી વધુ ગામો છે જેનો સંપર્ક તૂટ્યો છે। કાલ રોજ જ આ સમાચાર સામે આવ્યા હતા ત્યારે છત્રીયાળા, ગોખરવાડા, લાલિયાદ, ભગુપુર, ચુડા સહિતના ગામો છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે। આ જિલ્લામાં સતત વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। સુરેન્દ્રનગરની અંદર વાંસલ ડેમ ઓવરફ્લો થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં પણ ઢીચણસમા વરસાદી પાણી છે કે જે ભરાઈ ગયા છે। સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે દર્દીઓને હોસ્પિટલમાં પહોંચવું કેવી રીતે, પોસ્ટમોર્ટમ રૂમ, ડોક્ટર ક્વાર્ટર્સ તેમજ અલગ અલગ ઓપીડી સુધી પણ આ વરસાદી પાણી ફરી વળ્યા છે। હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સૌથી વધારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલ કે જે પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલી નજરે પડે છે। ઢીચણસમા પાણી હોસ્પિટલની અંદર ભરાઈ ગયા છે। તો આજે અંગે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, સૌથી પહેલા વાત કરીશું, વાંસલ ડેમ ઓવરફ્લો થયું અને તેના કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ કે અનેક ગામો સંપર્ક વિહોણા થયા, તેની અપડેટ શું છે? ખાસ કરીને જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાનો જળાશયો છે તે ઓવરફ્લો થતા આવે છે। ખાસ કરી આજે સવારે વાસલ ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે। વાસલ ડેમની સપાટી 15 ફૂટ છે, ત્યારે 15 ફૂટની સપાટી વટાવી જતા હાલમાં 3 ફૂટ જેટલો વાસલ ડેમ ઓવરફ્લો થયો છે, જેને લઈને ગોખરવાડા, ચુડા સહિતના જે ગામો છે, 20થી વધુ ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે। ઉલ્લેખનીય છે કે હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત છે તે વરસાદ અવિરત રીતે ચાલુ છે અને જિલ્લાનો થોડિયાળી, નાયકા, ત્રિવેણી, ઠાંગા, મોરસલ સહિતના જે ડેમો છે તે પણ ઓવરફ્લો થયા છે। એટલે સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જે આ ગોખરવાડા ડેમ છે, જે વાસલ ડેમ છે તે ઓવરફ્લો થતા હાલની પરિસ્થિતિ મુજબ 20થી વધુ ગામો સંપર્ક વિહોણા થતા તાત્કાલિકપણે સરપંચ, પ્રાંત અધિકારી, કલેક્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની ટીમો ત્યાં દોડી ગઈ છે અને જે નદીના પટ છે ત્યાં અવર જવર ન કરવા અંગેની સૂચના પણ આપવામાં આવી રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે આ 20થી વધુ ગામોને જો પ્રાથમિક સુવિધા અથવા તો કોઈ પણ પ્રકારની મેડિકલ સુવિધા જોતી હોય તો તાત્કાલિકપણે તંત્રનો સંપર્ક સાધે, જેને લઈને તંત્ર આ મેડિકલ સુવિધા પહોંચાડી શકે તે અંગેની વિગતો પણ ગ્રામજનોને આ ગામ અધિકારીઓ દ્વારા પહોંચાડવામાં આવી રહી છે। અવિરત વરસાદના કારણે 20થી વધુ ગામો ગોખરવાડા તેમજ ચુડા તેમજ આજુબાજુના સંપર્ક વિહોણા બનતા તંત્રની ટીમ પણ હાલ એલર્ટ મોડમાં આવી ગઈ છે। જી સાથે પ્રશ્ન એ પણ થાય છે ફઝલ, સૌથી પહેલા જે સમાચાર સામે આવ્યા, સિવિલ હોસ્પિટલની અંદર પણ ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે, જ્યાં દર્દી સારવાર લેવા માટે જાય ત્યાં આવી પરિસ્થિતિ છે, વિગતો શું? ખાસ કરીને જો આ સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે વઢવાણ એટલે કે જ્યાં સિવિલ હોસ્પિટલ, મુખ્ય સિવિલ હોસ્પિટલ આવેલી છે, ત્યાં પણ છેલ્લા 2 દિવસમાં 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે। એટલે મુખ્ય સિવિલ હોસ્પિટલ આવેલી છે તેના કમ્પાઉન્ડમાં, તેનો પોસ્ટમોર્ટમ રૂમમાં વિવિધ પ્રકારની જે ઓપીડી આવેલી છે તે ઓફિસોમાં પાણી ભરાઈ ગયા છે। ઢીચણસમાના પાણી તો ગ્રાઉન્ડમાં ભરાઈ ગયા છે, એટલે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને આ જે સિવિલ હોસ્પિટલ હતી તેમાં પાણી ન ભરાય તે માટે જિલ્લા કલેક્ટરે ચોમાસા પહેલા બેઠક બોલાવી હતી અને ખાસ સિવિલ સર્જન અને ત્યાંના ડોક્ટરની ટીમ અને જે ત્યાંનો સ્ટાફ છે તેને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી કે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ચોમાસી દરમિયાન હાલાકીનો સામનો કરવો પડે, પરંતુ પરિસ્થિતિ એવી થઈ છે કે જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં પણ ઢીચણસમાના પાણી ભરાઈ ગયા છે। દર્દીઓ અને દર્દીઓના સગા પરેશાન બની રહ્યા છે। અલગ અલગ વોર્ડમાં પણ પાણી ભરાયા છે, ઓપીડીમાં પણ પાણી ભરાયા છે અને ખાસ તો જ્યાં ડોક્ટરો વસવાટ કરતા હોય છે તેમના ક્વાર્ટરોમાં પણ ઢીચણસમાના પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી અને ડ્રેનેજની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સર્જાઈ જવા પામ્યા છે। જોકે આ મુદ્દે સિવિલ સર્જન દ્વારા ચીફ ઓફિસર અને નગરપાલિકા અને તંત્રનો સંપર્ક સાધી અને તાત્કાલિકપણે આ ભરાયેલા પાણી દૂર કરવા અંગેની જે માહિતીઓ આપવામાં આવી છે, પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ જે દાખલ દર્દીઓ છે તે પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ડોક્ટરો હોય, ત્યાંના તબીબો હોય અને દર્દીના સગા પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જી બિલકુલ ફઝલ, આપ અમારી સાથે જોડાઈને વિગતો જણાવી।